બહુલક કોને કહેવાય સૌથી પહેલાં તો આપેલ અવલોકનમાં સૌથી વધારે વખત શું આપેલું છે? સૌથી વધારે વખત આવતા અવલોકનને શું કહેવામાં આવે છે? બહુલક કહેવામાં આવે છે. ફરી એક વખત, આપેલ અવલોકનમાં સૌથી વધારે વખત આવતા અવલોકનને શું કહેવામાં આવે છે? બહુલક કહેવામાં આવે છે. શાના વડે દર્શાવે? ઝેડ વડે. તેને શાના વડે દર્શાવવામાં આવે છે? ઝેડ વડે દર્શાવવામાં આવે છે. દાખલા તરીકે અહીંયા જો એક માહિતી આપેલી છે અવલોકનો, અવર્ગીકૃત માહિતી કહેવાય. કેવી માહિતી કહેવાય? અવર્ગીકૃત. તો અહીંયા સૌથી વધારે વખત કોણ આવે છે? તો જો ધ્યાનથી જોશો ને તમે તો સૌથી વધારે વખત કોણ આવે છે? 2. કોણ આવે છે? 2. કેટલા વખત આવે છે? 4 વખત. સૌથી વધારે વખત છે એટલે આપેલ માહિતીનો બહુલક કેટલો થઈ જશે? z બરાબર 2. કેટલો થઈ જશે? 2. સંખ્યા નથી લખવાની, 4 નથી લખવાનું. કોણ વધારે વખત આવે છે? તો 2. એ શું થઈ ગયું? આપેલ માહિતીનો બહુલક. એના જ જેવો આ 2025માં પૂછાયેલો છે. બરાબર? આ એક્ઝામ્પલ કે આપેલ અવલોકનો નો બહુલક ખાલી જગ્યા છે. શું આવશે બોલો તો? કોણ સૌથી વધારે વખત જોવામાં આવે છે? જો અહીંયા 3. કોણ? 3. તો આપેલ માહિતીનો બહુલક કેટલો થઈ જશે? 3. આવડે કે ના આવડે? 1 માર્ક્સ આરામથી મળી જાય. ખ્યાલ આવી ગયો? ચલો, એના પછી હવે વર્ગીકૃત માહિતી આપેલી હોય ત્યારે, એટલે કે વર્ગ અંતરાલવાળી માહિતી આપેલી ત્યારે શું કરશે? બરાબર? એના માટેનું એક સૂત્ર છે. જો અહીંયા સૂત્ર દરેક જણને આવડતું હશે. બરાબર? રિવિઝન જ થાય છે એટલે આશા રાખું છું કે આવડતી જ હશે. બરાબર? ઝેડ ઇઝ ઇક્વલ ટુ શું છે? એલ પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા S. અને આ બધું શું છે એ જોઈ લઈએ. એલ એટલે શું? બહુલક વર્ગની અધસીમા. F1 એટલે શું? બહુલક વર્ગની આવૃત્તિ. જે બહુલક વર્ગ હશે એની આવૃત્તિ લેવાની. પછી F0 બહુલક વર્ગ મળે એના આગળના વર્ગની આવૃત્તિ. શું આવશે? એના આગળના વર્ગની આવૃત્તિ. અને F2 બરાબર શું છે? તો બહુલક વર્ગના પાછળના વર્ગની આવૃત્તિ. અને H એટલે દરેક જણને ખબર હશે વર્ગ લંબાઈ. H એટલે શું? વર્ગ લંબાઈ. ક્લિયર? આટલું આ ના યાદ રહે ને તો પણ ચાલશે. આપણે કઈ રીતના ગણીએ છીએ દરેક જણને ખ્યાલ છે. બરાબર? તો જોઈએ એક એક્ઝામ્પલ. સ્વાધ્યાયનું એક્ઝામ્પલ છે. નીચેનું કોષ્ટક એક વર્ષ દરમિયાન એક દવાખાનામાં દાખલ થયેલા દર્દીઓની ઉંમર દર્શાવે છે. આપેલ માહિતીનો બહુલક શોધો. બરાબર? શું છે અહીંયા જો? સૌથી પહેલાં તો શું નક્કી કરવાનું? સૌથી મોટી આવૃત્તિ કઈ છે? બરાબર? સૌથી મોટી આવૃત્તિ. તો અહીંયા સૌથી મોટી આવૃત્તિ કઈ છે? 23. એટલે કે આને નામ આપી દો F1. શું નામ આપી દો? F1. એટલે આ શું થઈ ગયું? F1 ની કિંમત મળી અને સાથે સાથે આ 35 થી 45 જે છે એ શું થઈ ગયું? આપણું બહુલક વર્ગ. શું થઈ ગયું? બહુલક વર્ગ. આપણે કહેતા હતા ને બહુલક વર્ગની આવૃત્તિ. F1 એટલે શું? બહુલક વર્ગની આવૃત્તિ. તો બહુલક વર્ગની આવૃત્તિ કેટલી છે? 23. અને ના ખબર પડે તો સૌથી મોટી આવૃત્તિ કઈ છે? 23. તો એને શું નામ આપો? F1. F1 બરાબર કેટલા? તો 23. આટલું ક્લિયર? હવે પેલું જે લખ્યું હતું આગળવાળું કે આગળના વર્ગની આવૃત્તિ ને પાછળના વર્ગની આવૃત્તિ, એ ના ખબર પડે તો વાંધો નહીં. F1 પહેલાં કોણ આવે? F1 પહેલાં તો 1 પહેલાં કોણ આવશે? 0. તો આને શું લઈ લો? F0. 1 પછી કોણ આવે? તો 2. તો આને શું લઈ લો? F2. આ રીતના નક્કી કરી દેવાનું. ફરી એક વખત જો 1 પહેલાં 0 આવે તો આ કોની કિંમત થઈ જશે? F0 ની કિંમત. 1 પછી 2 આવે તો આ કોની કિંમત થઈ જશે? F2 ની. લખી દો. ચલો અહીંયા F0 બરાબર કેટલા? 21. F2 બરાબર કેટલા? 14. ચલો દરેક કિંમત મળી ગઈ. એક વસ્તુ બાકી છે. શું? H. વર્ગ લંબાઈ કેટલી? અહીંયા 15 માંથી 5 જશે તો 10. એટલે વર્ગ લંબાઈ મળે છે આપણને 10. બસ હવે કશું કરવાનું નથી. હજુ કોણ બાકી છે? L. L એટલે શું? બહુલક વર્ગની અધસીમા. તો અધસીમા કેટલી છે અહીંયા? 35. L બરાબર 35. ક્લિયર? આટલું દરેક જણ લખતા આવડવું જોઈએ. હવે સૂત્ર શું છે? Z બરાબર L પ્લસ કૌંસમાં F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા S. હવે અહીંયા ધ્યાન રાખજો. આ બેનો શું થશે? ગુણાકાર. આ બેનો શું થશે? ગુણાકાર. આ બેનો સરવાળો. અને આ બેનો પણ આ બેનું શું થશે? બાદબાકી. આ બેનું શું થશે? બાદબાકી. આ જેને નથી આવડતું ને એના માટે છે. આ બેનો ગુણાકાર કરવાનો પહેલાં, પછી આ બેનો સરવાળો, પછી છેલ્લે શું થશે? બાદબાકી. હવે કિંમતો મૂકો. ચાલો Z બરાબર L ની કિંમત કેટલી છે?
35, એલની કિંમત 35 વત્તા F1ની કિંમત કેટલી છે 23, F0ની કિંમત કેટલી છે 21 છેદમાં 2 ઇન્ટુ F1ની કિંમત 23, F0ની કિંમત 21 અને F2ની કિંમત કેટલી છે 14 ગુણ્યા 10. ચલો સાદુરૂપ આપવાનું છે. 35 વત્તા 23માંથી 21 જાય તો 2, 23માંથી 21 જાય કેટલા 2 અને ગુણ્યા કેટલા છે 10 એટલે ગુણ્યા 10. અહીંયા 23 દુ 46 ના ખબર પડે તો ગુણાકાર કરીને જોવાનો. 23 ગુણ્યા 2 કરશો તો કેટલો આવશે 46. પછી માઇનસ આ બંનેનો શું થશે સરવાળો. 21 ને 14 કેટલા થાય 35, કેટલા થશે 35. ચલો 35 વત્તા 10 દુ આ બેનો ગુણાકાર થશે ને 10 દુ 20, 46માંથી 35 જાય કેટલા રહેશે 6માંથી 5 જાય તો 1, 4માંથી 3 જાય તો 1 એટલે 11 વધશે. હવે શું કરવાનું 20 ભાગ્યા 11, તો 20 ભાગ્યા 11 કરો 11 એકા 11 કેટલા વધે 9 વધે ને. હવે 0 મૂકો તો ઉપર શું આવશે પોઈન્ટ. 11 આઠા 88, 2 વધશે ફરી 0 મૂકો 11 એકા 11 આ રીતના આગળ ચાલુ રહેશે. તો 20 ભાગ્યા 11નો જવાબ કેટલો આવે છે 20 ભાગ્યા 11નો જવાબ 1.81. તો અહીંયા પોઈન્ટ નથી ધ્યાન રાખજો. અહીંયા પોઈન્ટ આપેલ નથી, આમાં પોઈન્ટ છે. તો અહીંયા પોઈન્ટ પહેલાંની જે સંખ્યા છે ને આમાં ઉમેરો તો 35માં, તો પોઈન્ટ પહેલાં કોણ છે અહીંયા 1, તો 35માં 1 ઉમેરો તો કેટલા થશે 36, પોઈન્ટ બાકીના જે છે એ મૂકી દો 81. તો આ શું થઈ ગયું આપણો. ચલો એના પછીનો એક્ઝામ્પલ જોઈએ. 2025માં પૂછાયેલો એક્ઝામ્પલ છે આ, ધ્યાન રાખજો. 2025માં 3 માર્ક્સમાં પૂછાયેલો છે. કેટલા માર્ક્સમાં 3 માર્ક્સમાં. અને બહુલકમાંથી જો એક શોર્ટ ક્વેશ્ચન આપણે જોઈ ગયા, એક આ 3 માર્ક્સનો એક્ઝામ્પલ અને એક 2 માર્ક્સમાં પણ પૂછાયેલું છે. એટલે ટોટલ બહુલકમાંથી કેટલા માર્ક્સનું પૂછાયેલું છે 6 માર્ક્સનું છે. કેટલા માર્ક્સનું 6 માર્ક્સનું. એટલે ધ્યાન રાખજો. ચલો શું કરવું પડશે સૌથી પહેલાં તો સૌથી મોટી આવૃત્તિ કઈ છે, સૌથી મોટી આવૃત્તિ કઈ છે બોલો 61. કઈ છે 61. આના પરથી આપણને શું મળશે બહુલક વર્ગ. બહુલક વર્ગ પણ લખી દો. ચલો આ વખતે આ રીતના લખીએ. બહુલક વર્ગ કેટલો મળે છે બહુલક વર્ગ કોઈ કહેશે મને 60 થી 80. કેટલો મળે છે 60 થી 80. એટલે F1ની કિંમત કેટલી થશે F1 બરાબર 61 બહુલક વર્ગની આવૃત્તિ. હવે આ F1 મળ્યા તો 1 પહેલાં કોણ આવે 0, આ કોની કિંમત થઈ જશે F0ની. 1 પછી કોણ આવે 2, તો આ કોની કિંમત થઈ જશે F2ની. તો F0ની કિંમત કેટલી 52, F2ની કિંમત કેટલી 38. ચલો બહુલક વર્ગ આપણને કેટલો મળે 60 થી 80. તો એની અધસીમાં કેટલી થશે L બરાબર 60. L બરાબર કેટલા 60. વર્ગ લંબાઈ કેટલી થશે 20માંથી 0 બાદ કરો કેટલા રહે 20 જ રહે ને બરાબર. સૂત્ર શું છે હવે Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 છેદમાં શું થશે 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. ચલો સૂત્રમાં કિંમત મૂકો. L બરાબર કેટલા છે 60 વત્તા F1 બરાબર 61, F0 બરાબર કેટલા 52 છેદમાં 2F1 માઇનસ F0 કેટલા છે 52. F1ની જગ્યાએ આવશે ને F1ની જગ્યાએ શું આવશે 61. F1ની જગ્યાએ 61 માઇનસ F0 બરાબર 52 અને F2ની કિંમત કેટલી છે 38 ગુણ્યા વર્ગ લંબાઈ કેટલી છે 20. ચલો સાદુરૂપ આપીએ આગળ. બરાબર આ 60 તો એમના એમ વત્તા 61માંથી 52 જાય તો કેટલા રહેશે 61માંથી 52 જાય તો 9. કેટલા રહેશે 9 ગુણ્યા ઉપર કેટલા છે 20 છેદમાં અહીંયા જુઓ 61 ગુણ્યા 2 કેટલા થાય 61 ગુણ્યા 2 122. અહીંયા આ બેનો સરવાળો થશે 52 વત્તા 38. અહીંયા શું થયો
52 વત્તા 38 કેટલા થશે? 90 થશે. અહીંયા કેટલા થશે? 90. તો 122માંથી 90 જાય તો કેટલા વધે? 32. કેટલા વધશે? 32. 180 ને કેટલા વડે ભાગવા પડે? 180 ને 32 વડે. ના ખબર પડે શું કરો? છેદ ઉડાડ દો. જો 90 ગુણ્યા 2 લખાય. અહીંયા શું લખાય? 16 ગુણ્યા 2. 16 દુ 32 થાય ને, તો 2 2 કેન્સલ. હવે તો 90 ભાગ્યા 16 આવડે, તો 90 ભાગ્યા 16 કરો. 16 પંચા 80. કેટલા વધશે? 10. 0 ઉતારો તો અહીંયા શું આવે? પોઈન્ટ. 16 પંચા 80, 16 છંગ 96. 16 છંગ 96. કેટલા વધે? 4 વધશે. હવે 0 મૂકો. કેટલા વડે ભાગ ચાલશે? 16 દુ 32. કેટલા વધે? 8. હવે 0 ઉતારો. 16 પંચા 80. તો જવાબ શું આવશે? 90 ભાગ્યા 16 60 વત્તા 5.625. હવે આમાં પોઈન્ટ નથી, ધ્યાન રાખજો. તો પોઈન્ટ પહેલાંની સંખ્યા ડાયરેક્ટ આમાં ઉપરી દો. 60 વત્તા 5 કેટલા થશે? 65.6